તો કેમ છો બધા મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 5 જૂન 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. હવે સૌથી પહેલાં આજે 5 જુલાઈ એટલે કે રવિવારનો દિવસ છે અને તમને ખ્યાલ હશે કે રવિવારે ધ હિન્દુની અંદર એડિટોરિયલ આવતા નથી અને આજે બીજી પણ કોઈ એવી મહત્ત્વની ન્યૂઝ છે નહીં, એટલે આજે આપણે એક સ્પેશિયલ ટોપિક વિશે ચર્ચા કરીશું. બરાબર, આ સ્પેશિયલ ટોપિક જે છે એ તમારી માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે. બરાબર, આજનો આપણો આ જે સ્પેશિયલ ટોપિક જે છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પૃથ્વીની અંદર જે સમુદ્ર જે છે તો વૈજ્ઞાનિક જે છે, જેટલા પણ વૈજ્ઞાનિક આખી દુનિયાના, એ લોકોની એવી ઈચ્છા છે કે તેઓ સમુદ્રનો પણ મેપ બનાવે, સમુદ્રનો પણ નકશો બનાવે. તો આપણે એ જાણવાની કોશિશ કરીશું કે સમુદ્રનો નકશો બનાવવો જે છે એ એટલો મહત્ત્વપૂર્ણ શા માટે છે અને સમુદ્રનો નકશો બનાવવાથી શું ફાયદા થશે, શું નુકસાન થશે, આ બધી વસ્તુ જે છે એ આપણે જાણવાની કોશિશ કરીશું. બરાબર, કે સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોને આની અંદર આટલો બધો ઇન્ટરેસ્ટ શા માટે છે, આનું મહત્ત્વ શું છે એ જોઈએ. તો અહીંયા તમે વિશ્વ મેપ એટલે કે વર્લ્ડ મેપ જોઈ શકો છો. બરાબર, આ ઉત્તર અમેરિકા, આ દક્ષિણ અમેરિકા ખંડ છે, આ આફ્રિકા ખંડ છે, આ યુરોપ છે, આ એશિયા છે અને અહીંયા ભારત છે. બરાબર, અને આ બ્લુની અંદર જે પણ દેખાય એ બધો સમુદ્ર, બરાબર, એટલે કે ઓશિયન છે. તો આ તમને ખબર હોવી જોઈએ. બરાબર, તો જો અહીં લખેલું છે વાય સાયન્ટિસ્ટ વોન્ટ ટુ મેપ ધ ઓશિયન ફ્લોર. બરાબર, એટલે કે જે સમુદ્ર જે છે એને વૈજ્ઞાનિકો જે છે એ એનો મેપ એટલે કે નકશો બનાવવા માંગે છે. તો આ તમને તો હવે અહીંયા આપણે મહત્ત્વની વસ્તુ જોઈએ તો ઓશન એટલે કે સમુદ્ર જે છે એ પૃથ્વીના 70% ભાગની અંદર આવેલો છે. બરાબર, 70% ભાગની અંદર એટલે કે અડધાથી પણ વધારે ભાગની અંદર સમુદ્ર આવેલો છે. પૃથ્વી આપણને ખબર છે કે પૃથ્વી એક ગ્રહ છે અને એ આવી રીતે ગોળ છે, ઉપર અને નીચેથી થોડી ચપટી છે. તો 70% ભાગની અંદર એટલે કે અડધા કરતાં પણ વધારે ભાગની અંદર શું સમુદ્ર આવેલો છે એટલે કે પાણી આવેલું છે. ઓશન પ્રોવાઈડ મોર ધેન હાફ ઓફ ધ ઓક્સિજન વી બ્રીથ. બરાબર, આપણે જીવન જીવવા માટે, શ્વાસ લેવા માટે ઓક્સિજન એટલે કે O2ની જરૂર પડે છે. બરાબર, તો ઓક્સિજન લેવા માટે આપણને જે મળે છે, ઓક્સિજન જે મળે છે આપણને, એ મોટાભાગનો સમુદ્ર આપણને પ્રોવાઈડ કરે છે એટલે કે સમુદ્ર આપણને આપે છે. ડીડ યુ નો? તો એ આપણે બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ તો મૂન ઇઝ કમ્પ્લીટલી મેપ. બરાબર, આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ અને પૃથ્વીનો એક નેચરલ સેટેલાઇટ એટલે કે કુદરતી ઉપગ્રહ છે પૃથ્વીનો, કોણ? ચંદ્ર, કે જે પૃથ્વીની આસપાસ આંટા મારે છે. બરાબર, સૂર્ય એક તારો છે, પૃથ્વી એક ગ્રહ છે, પૃથ્વી સૂર્યની આસપાસ આંટા મારે છે અને પૃથ્વીનો એક ઉપગ્રહ છે ચંદ્ર. ચંદ્ર જે છે એ પૃથ્વીની આસપાસ આંટા મારે છે. આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. બરાબર, તો ચંદ્રનો પણ આપણે વ્યવસ્થિત રીતે નકશો બનાવી દીધેલો છે. તમને ખ્યાલ હશે કે આપણે ચંદ્રયાન 2 લોન્ચ કરેલું હતું કે જેની અંદર ઓર્બિટર, લેન્ડર અને રોવર આ 3 વસ્તુઓ હતી. બરાબર, ચંદ્રયાન 2 જેને આપણે નામ આપેલું હતું, ઓર્બિટર, રોવર અને લેન્ડર, આ ત્રણેય વસ્તુ એની અંદર હતી. તો આપણને ખ્યાલ હશે કે ચંદ્રની અંદર નકશો કઈ રીતનો છે, ચંદ્રની અંદર કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુ આવેલી છે, ચંદ્રની અંદર કયા કયા પ્રકારના જ્વાળામુખી છે, કઈ જગ્યાએ ક્રેટર છે, સાઉથ આપણે ચંદ્રની ડાર્ક સાઈડ કઈ છે, ચંદ્રની લાઇટ સાઈડ કઈ છે, અહીંયા કઈ કઈ વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે, ત્યાં આઈસ ડ્રોપ આવેલા છે કે નહીં, મિથેન, આ બધો મેપ આપણે બનાવી લીધેલો છે. બરાબર, આપણે બહારની આપણા જે બીજા સેલેસ્ટિયલ બોડીઝ છે એટલે કે બીજા અવકાશી પદાર્થો જે છે એનો પણ આપણે નકશો બનાવી લીધેલો છે. જેમ કે માર્સ એટલે કે મંગળનો પણ આપણે નકશો બનાવી લીધો છે. આપણે મોમ મિશન મોકલેલું હતું, મોમ, ઇસરો દ્વારા મોમ એટલે કે માર્સ ઓર્બિટર મિશન. બરાબર, આ આપણે લોન્ચ કરેલું હતું જે સફળ હતું અને ભારત પ્રથમ પ્રયાસમાં મંગળ ઉપર પહોંચવાવાળો પ્રથમ દેશ બની ગયો હતો. મોમ પણ ઓર્બિટર મિશન હતું. બરાબર, એની અંદર લેન્ડર કે રોવર હતું નહીં. લેન્ડર, રોવર, ઓર્બિટર શું છે આ બધી વસ્તુ મેં ચંદ્રયાનવાળા વિડીયોની અંદર સમજાવી દીધેલી છે. બરાબર, એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. એની અંદર તમે વ્યવસ્થિત બધું સમજી શકો છો કે આ બધી વસ્તુ શું છે, લેન્ડર કોને કહેવાય, રોવર કોને કહેવાય, ઓર્બિટર કોને કહેવાય અને આનું કાર્ય શું છે. બરાબર, તો મૂન અને માર્સ આ બંનેનો મેપ એટલે કે નકશો તૈયાર થઈ ગયો છે, ચંદ્ર અને મંગળનો. બરાબર, તો આવી રીતે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ તો આપણે સમુદ્રનો પણ નકશો તૈયાર હોવો જોઈએ એવું વૈજ્ઞાનિકો માને છે. વાય ઇઝન્ટ ધ ઓશિયન સરફેસ ઓફ ધ અર્થ મેપ્ડ? તો પ્રથમ પ્રશ્ન એ થાય કે પૃથ્વીનો જે સમુદ્ર જે છે એનો નકશો હજી સુધી કેમ બનાવાયેલો નથી, એની પાછળનું કારણ શું છે? એની માટે અહીંયા આપણે એક પહેલાં ગ્રાફિક જોઈએ. બરાબર, સૌથી પહેલાં આપણને કોઈ પૂછે કે પૃથ્વી ઉપર સૌથી ઊંચામાં ઊંચી જગ્યા કઈ છે અથવા પૃથ્વી ઉપર સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે, તો સૌથી ઊંચામાં ઊંચી જગ્યા પૃથ્વી ઉપર કઈ છે, તો તે છે માઉન્ટ એવરેસ્ટ. બરાબર, કે જે હિમાલયની પર્વતમાળાનો એક ભાગ છે. કયો? માઉન્ટ એવરેસ્ટ. તો હવે બીજો પ્રશ્ન થાય કે સૌથી ઊંચામાં ઊંચી જગ્યા જે છે એ માઉન્ટ એવરેસ્ટ છે. તો બીજો પ્રશ્ન એવો થાય તો પૃથ્વી ઉપર સૌથી નીચામાં નીચી જગ્યા કઈ છે, સૌથી નીચામાં નીચી જગ્યા અથવા તો સૌથી ઊંડાઈવાળી જગ્યા કઈ છે, તો સૌથી ઊંડાઈવાળી જગ્યા જે છે એ સમુદ્રની અંદર આવેલી છે અને સમુદ્રની અંદર પેસિફિક ઓશનની અંદર આવેલી છે, પ્રશાંત મહાસાગરની અંદર, અને એનું નામ છે મરિયાના ટ્રેન્ચ. શું? મરિયાના ટ્રેન્ચ અથવા તો એને ચેલેન્જર ડીપ પણ કહે છે અથવા ચેલેન્જર ખાડી પણ કહે છે. પ્રથમ પ્રશ્ન થાય મરિયાના ટ્રેન્ચ ક્યાં આવેલી છે, તો
પેસિફિક ઓશનની અંદર. ટ્રેન્ચનો મતલબ થાય ખાડી, ટ્રેન્ચનો મતલબ ખાડી, ખાડો ખોદેલો એ, બરાબર. સૌથી ઊંચી તો કે માઉન્ટ એવરેસ્ટ, સૌથી નીચું સૌથી ઊંડું મરિયાના ટ્રેન્ચ પેસિફિક ઓશનની અંદર. બાજુ આપેલું છે પેસિફિક ઇઝ ધ ડીપેસ્ટ ઓશન લોકેશન ઓન ધ અર્થ, બરાબર. અત્યાર સુધીમાં જે પ્રાપ્ત થયેલું છે, અત્યાર સુધી આપણી પાસે જે અભ્યાસ છે, આપણે જેટલું જાણીએ છીએ એ બધાની અંદર મરિયાના ટ્રેન્ચ જે છે એ સૌથી ઊંડામાં ઊંડી જગ્યા છે. એવું પણ બની શકે કે મરિયાના ટ્રેન્ચ કરતાં ઊંડી જગ્યા પણ પૃથ્વી ઉપર ક્યાંક અસ્તિત્વમાં હોય, બરાબર. પરંતુ કદાચ આપણે એને હજી શોધેલી ન હોય, હજી સુધી આપણે ત્યાં તે શોધથી બહુ દૂર હોઈએ. પરંતુ અત્યારે આપણી પાસે જેટલું જ્ઞાન છે એ અનુસાર તો મરિયાના ટ્રેન્ચ સૌથી ઊંડામાં ઊંડી જગ્યા છે, બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. જેને ચેલેન્જર ડીપ પણ કહે છે. ડીપનો મતલબ પણ ખાડી થાય છે, બરાબર. હવે એનાઉન્સિંગ અ ન્યૂ માઇલસ્ટોન ઇન ધ હિસ્ટ્રી ઓફ મરીન એક્સપ્લોરેશન. મરીન એટલે કે સમુદ્રના એક્સપ્લોરેશનની અંદર આપણે એક નવો માઇલસ્ટોન અચીવ કરી લીધો છે. કઈ રીતે? કેમ? કારણ કે આપણે જે મરિયાના ટ્રેન્ચ જે છે એનો આપણે સંપૂર્ણ નકશો તૈયાર કરી લીધો છે, બરાબર. એનો મોટા ભાગનો નકશો આપણે તૈયાર કરી લીધો છે પેસિફિક ઓશનની અંદર. International collaboration of research said on June 21st that it had finished mapping nearly 1/5 of the world's ocean floor, બરાબર. આપણે દુનિયાની અંદર જેટલા પણ આપણા પૃથ્વીની અંદર જેટલો પણ સમુદ્ર જે છે એના 20% જેટલો, એના કેટલા 20% સમુદ્રનો નકશો આપણે તૈયાર કરી દીધો છે. 20% એટલે 1/5 એટલે કે પાંચમા ભાગનો નકશો આપણે તૈયાર કરી દીધેલો છે. એટલે એ એક રીતે માઇલસ્ટોન અથવા એક રીતે અચીવમેન્ટ છે. કોની માટે? વૈજ્ઞાનિકો માટે અને આપણી માટે. અહીંયા BBC ન્યૂઝનું કટિંગ તમે જોઈ શકો છો કે 1/5 ઓફ અર્થ્સ ઓશન ફ્લોર ઇઝ નાઉ મેપ્ડ, એટલે કે 20% જેટલો નકશો જે છે સમુદ્રનો એ તૈયાર થઈ ગયો છે, બરાબર. અને ધીમે ધીમે વૈજ્ઞાનિકો 100% સુધી વધવાની આગળ મહત્વાકાંક્ષા ધરાવે છે, બરાબર. હુ હેઝ ટેકન ધ પ્રોજેક્ટ? આ પ્રોજેક્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે અથવા કોણે આ નકશો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે, બરાબર. તો એ છે નિપોન ફાઉન્ડેશન. નિપોન ફાઉન્ડેશન જે છે એ જાપાનનું છે. અહીંયા બીજી મહત્વની વસ્તુ જોઈએ તો સમુદ્રનો નકશો બનાવવાના પ્રોજેક્ટની અંદર જાપાન જે છે એ ખૂબ આગળ પડતું છે, એ ખૂબ આગળ છે, બરાબર. અને સમુદ્રનો નકશો બનાવવાથી પહેલાં આપણને એક એ પણ માહિતી મળી જાય છે કે સમુદ્રની અંદર કોઈ આપત્તિ એટલે કે ડિઝાસ્ટર અથવા પૂર અથવા સુનામી આવું કોઈ આવવાનું હોય તો આપણે આ નકશો હોય તો એના આધારે આપણને પહેલાંથી જ થોડીક વોર્નિંગ મળી જાય છે, આપણને અર્લી વોર્નિંગ એટલે કે પહેલાંથી ચેતવણી મળી જાય છે અને પહેલાં આપણે આગાહી કરી શકીએ છીએ. જાપાન આની અંદર આગળ છે, બરાબર. જાપાન એક આઇલેન્ડ છે, એટલે આઇલેન્ડ એટલે દ્વીપ એટલે કે જેની ચારે બાજુ પાણી હોય તે. તો જાપાન આ કાર્યની અંદર આગળ છે અને જાપાને આના કારણે ઘણી બધી આપત્તિઓ જે છે એને નાકામ કરેલી છે અથવા આપત્તિઓથી જે વિનાશ અથવા જે નુકસાન જે થવાનું છે એનાથી બચેલા છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. જાપાનની નિપોન ફાઉન્ડેશન. તો ખ્યાલ હોવો જોઈએ કે જાપાન આ ક્ષેત્રની અંદર આગળ છે. કયા ક્ષેત્રની અંદર? સમુદ્રનો નકશો બનાવવાના ક્ષેત્રની અંદર. નિપોન ફાઉન્ડેશન GEBCO સીબેડ 2030 પ્રોજેક્ટ. આખા પ્રોજેક્ટનું નામ યાદ રાખી લો, બરાબર. સીબેડ 2030 પ્રોજેક્ટ કોનો છે? નિપોન ફાઉન્ડેશન અને GEBCO. બે અલગ અલગ સંસ્થાઓએ ભેગા થઈ અને બનાવેલું છે. પહેલી નિપોન ફાઉન્ડેશન અને બીજી GEBCO, બરાબર. પ્રોજેક્ટનું નામ શું છે? સીબેડ 2030. 2030 સુધીમાં આ આખા નકશો બનાવી દેવાનો એમનો પ્રોજેક્ટ છે. વિચ ઇઝ કોઓર્ડિનેટિંગ એફર્ટ ટુ કમ્પ્લીટ ધ મેપિંગ ઓફ ધ એન્ટાયર ઓશન ફ્લોર બાય 2030. 2030 સુધીમાં બધો નકશો બનાવી દો. વર્લ્ડ હાઇડ્રોગ્રાફી ડે. હાઇડ્રોગ્રાફી એટલે કે સમુદ્ર અથવા ઓશન અથવા પાણી સાથે સંબંધિત છે. વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ ક્યારે ઉજવાય છે? 21 જૂનના દિવસે. અને 21 જૂનનો દિવસ જ તે કે જે ઉત્તર ધ્રુવની અંદર સૌથી લાંબો દિવસ હોય છે એ 21 જૂન જ છે. અને 21 જૂનના દિવસે જ તે આપણે ઇન્ટરનેશનલ યોગ ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીએ છીએ, બરાબર. અને ત્યારે તે આપણે હાઇડ્રોગ્રાફી ડે પણ ઉજવીએ છીએ. ઇટ હેડ એડેડ 1.45 કરોડ સ્ક્વેર કિલોમીટર ઓફ ન્યૂ બેથામેટ્રિક ડેટા ટુ ઇટ્સ લેટેસ્ટ ગ્રીડ, બરાબર. અમુક જે નવો 1.45 કરોડ સ્ક્વેર જેટલો જે છે કિલોમીટર જેટલો એ નવો પ્રોજેક્ટ પણ એની અંદર એડ કરી દીધો છે. એટલું વધારાનું મેપ થઈ ગયું છે. હવે ધ સીબેડ 2030 પ્રોજેક્ટ, આના વિશે આપણે માહિતી મેળવીએ. ધ ગ્લોબલ ઇનિશિયેટિવ એટલે કે શરૂઆત. આ એક વૈશ્વિક શરૂઆત છે, બરાબર. વૈશ્વિક ઇઝ અ કોલેબોરેશન બિટવીન જાપાન્સ નોન પ્રોફિટ, બરાબર. જાપાનનું એક NGO છે નિપોન ફાઉન્ડેશન. મેં તમને પહેલાં જ કીધું જાપાન આની અંદર આગળ છે અને એનું તે નિપોન ફાઉન્ડેશન એન્ડ ધ GEBCO એનું ફૂલ ફોર્મ જો અહીં આપેલું છે જનરલ બેથામેટ્રિક ચાર્ટ ઓફ ધ ઓશિયન. જનરલ બેથામેટ્રિક ચાર્ટ ઓફ ધ ઓશિયન, બરાબર. જાપાનના નિપોનનું તો તમે ખાસ નામ યાદ રાખજો કારણ કે પરીક્ષામાં એ પૂછવાની ચાન્સ વધારે રહેલા છે. આ એક ભૂગોળનો ટોપિક છે, બરાબર. સી એક્સપ્લોરેશન. આપણે સમુદ્રને વધારે અને વધારે એક્સપ્લોર કરી રહ્યા છીએ એની માટેની આ મહત્વની વસ્તુ છે. વૈજ્ઞાનિકોના મગજની અંદર એક પ્રશ્ન હતો કે આપણે ખૂબ ઊંચાઈ સુધી પહોંચી ગયા છીએ, જેમ કે અવકાશ સુધી પહોંચી ગયા. અવકાશમાં પણ ઘણા બધા ઉપગ્રહને એ બધું મોકલી દીધું. આપણે ઘણા બધા વ્યક્તિઓને અવકાશમાં પણ મોકલી દીધા, અંતરિક્ષ યાત્રીઓને મોકલી દીધા, બરાબર. પરંતુ ઊંડાઈની વાત કરીએ પૃથ્વીની ઊંડાઈમાં આપણે જઈએ તો પૃથ્વીની ઊંડાઈમાં આપણે એટલા બધા ઊંડે પહોંચેલા નથી, બરાબર. હવે જો અહીંયા બીજી પણ મેં તમને વસ્તુ કહી દઉં કે મરિયાના ટ્રેન્ચ જે છે, મરિયાના ટ્રેન્ચ એ અંદાજે 10 કિલોમીટર જેટલી ઊંડી છે, બરાબર. 10 કિલોમીટર જેટલી ઊંડી છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. એઝ પર ઇટ્સ વેબસાઇટ GEBCO ઇઝ ધ ઓનલી ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન વિથ ધ
મેન્ડેટ ટુ મેપ ધ એન્ટાયર ઓશન ફ્લોર. સમુદ્ર આખો ઓશન ફ્લોર જે છે એને મેપ બનાવવાનું છે. એન્ડ ટ્રેસીસ ટુ ઇટ્સ ઓરિજિન ટુ ધ GEBCO ચાર્ટ સિરીઝ ઇનિશિએટેડ ઇન 1903 બાય પ્રિન્સ આલ્બર્ટ ફર્સ્ટ ઓફ મોનેકો. બરાબર, 1903થી આ કાર્ય શરૂ થયું હતું. કોના દ્વારા? પ્રિન્સ. ત્યાંનો રાજકુમાર હતો આલ્બર્ટો વન. કોનો? મોનેકોનો રાજકુમાર હતો. અહીંયા એનો ફોટો પણ તમે જોઈ શકો છો. બરાબર, ધ નિકોન વિશે થોડી વાત કરીએ. બરાબર, તો આ એની વેબસાઇટ ઉપરથી મેં આખું કટિંગ જે છે એ લીધેલું છે. ધ નિકોન ફાઉન્ડેશન GEBCO સીબેડ 2030 પ્રોજેક્ટ. આ જોઈ શકો છો. હવે આપણે થોડા નંબર વિશે વાત કરીએ તો 2017ની અંદર લોન્ચ થયો હતો. એટ ધ ટાઈમ ઓનલી 6%, ત્યાં સુધીમાં 6% આખા જે સમુદ્ર જે છે એનો 6% તે મેપ થયેલો હતો અને એનું સર્વે કરેલું હતું. સર્વે કરવું અલગ છે અને મેપ કરવું અલગ છે. મેપ નકશો બનાવવા માટે પહેલાં એનું સર્વે કરવું જોઈએ કે કઈ જગ્યાએ જો સમુદ્રની અંદર પણ પર્વત, ખીણ આવી બધી અલગ અલગ વસ્તુ આવી જોઈએ. સમુદ્રની અંદર પણ જ્વાળામુખીને આ બધી વસ્તુ આવી તો પહેલાં એનું સર્વે કરવું પડે કે કઈ વસ્તુ કઈ જગ્યાએ છે, કઈ દિશામાં છે, એનું લોકેશન શું છે, એના કોઓર્ડિનેટ્સ શું છે. બરાબર, તો આ બધી વસ્તુ પહેલાં સ્ટડી કરવી પડે, એને સર્વે કહેવામાં આવે છે. વોટ માઇટ બી કોલ્ડ મોડર્ન સ્ટાન્ડર્ડ થિયેટર નંબર નાવ સ્ટેન્ડ્સ 19%. પહેલાં 6% હતું એ વધારીને હવે આપણે 19% થઈ ગયું છે અને 1/5 જેટલું એટલે કે 20%ની આજુબાજુ આપણે પહોંચી ગયા છે. બરાબર, આ પણ તમને આપણે ખબર જોઈએ. સમ 14.5 million square kilometer of new bathymetric depth data was included in the GEBCO grid in 2019, an area equivalent to almost twice that of Australia. બરાબર, અત્યારે આપણે જે ડેટા મેપ કરેલો છે સમુદ્રનો જેટલો પણ નકશો બનાવેલો છે એ 2 ઓસ્ટ્રેલિયા ખંડ ભેગા કરીએ એટલો વિસ્તાર છે. તો આ પણ તમને ખબર હોવી જ જોઈએ. ઓસ્ટ્રેલિયાનો કેટલો વિસ્તાર છે? ઓસ્ટ્રેલિયાનું જે ક્ષેત્રફળ જે છે એ 8.6 મિલિયન કિલોમીટર સ્ક્વેર છે. બરાબર, મિલિયન કિલોમીટર સ્ક્વેર 8.6 મિલિયન એટલે કે 1 મિલિયન એટલે 10 લાખ થાય એટલે કે 86 લાખની વાત કરે છે. 86 લાખ કિલોમીટર સ્ક્વેર એટલા કિલોમીટરની વાત કરે છે. એટલું આપણે બનાવી લીધું છે. બરાબર, અહીંયા જો આ સમુદ્રનો જે મેપ થોડો ઘણો બનાવેલો છે એ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, કારણ કે એનો મેપ હોવો જરૂરી છે. વાય ઇઝ ધ સ્ટડી ઓફ ઓશિયન ફ્લોર ઇમ્પોર્ટન્ટ? હવે એનું મહત્વ શા માટે છે એ આપણે જોઈએ. ધ નોલેજ ઓફ બેથામેટ્રી. બેથામેટ્રી એટલે કે સમુદ્રનો જે નકશો બનાવવાનો છે એ. ધ મેઝરમેન્ટ ઓફ ધ શેપ એન્ડ ડેપ્થ ઓફ ધ ઓશિયન ફ્લોર. બરાબર, બેથામેટ્રિકનો મતલબ શું? બેથામેટ્રી વારંવાર આપણે એ શબ્દ જોઈએ છે. તો એનો મતલબ છે મેઝરમેન્ટ એટલે કે માપ લાવવું. કોનું? શેપ, માપ, આકાર, ડેપ્થ એટલે કે ઊંડાઈ અને સમુદ્ર જે છે એની અંદર એનો આકાર કેવો છે, એની ઊંડાઈ કેવી છે, એનું મેઝરમેન્ટ કેવું છે. બરાબર, જેમ કે તમને ખ્યાલ હશે કે એટલાન્ટિક શેપ એનો આકાર જે છે એ એસ આકારનો છે. તો એવી રીતે આ સમુદ્રનું બધું સ્ટડી કરવું એને બેથામેટ્રી કહેવાય છે. ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન અન્ડરસ્ટેન્ડિંગ સેવેરલ નેચરલ ફિનોમિના. અમુક પ્રકારની કુદરતી આપત્તિઓ અથવા કુદરતી ઘટનાઓને સમજવા માટે મહત્વનું છે. ઇન્ક્લુડિંગ ઓશિયન સર્ક્યુલેશનને આ બધી વસ્તુ આ બધા સાથે સંબંધિત છે. બરાબર, તો આ તમને ખબર હોવી જોઈએ. ટાઇડ્સ એટલે કે સમુદ્રની અંદર જે મોજાને એ બધું આવતું હોય. એન્ડ બાયોલોજીકલ હોટસ્પોટ, કઈ જગ્યાએ કયા પ્રકારની વિવિધતા, બાયોલોજીકલ કઈ પ્રકારની જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. તમને એ વસ્તુ પણ ખબર હોવી જોઈએ. જેટલા જીવજંતુઓ અને જેટલી બાયોડાયવર્સિટી, જેટલી જૈવ વિવિધતા પૃથ્વીની ઉપર છે એટલી જ પૃથ્વીની અંદર પણ છે. એટલે કે સમુદ્ર કિનારાની અંદર, સમુદ્રની અંદર પણ ઘણા બધા જીવો રહેતા હોય છે. ઘણા બધા વાયરસ, બેક્ટેરિયા, માછલીઓ, એની સાથે બીજા પણ ઘણી બધી બાયોડાયવર્સિટી, વનસ્પતિઓ, પ્લેન્કટન્સ, ઘણી બધી વસ્તુ રહેતી હોય છે જ્યાં સુધી હજી આપણે પહોંચેલા નથી. બરાબર, ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ કી ઇનપુટ્સ ફોર નેવિગેશન એટલે કે સમુદ્રની અંદર આપણે ફરવા માટે હોડી લઈને, સ્ટીમર લઈને એ બધાના પણ કંઈક રસ્તા હોય. બરાબર, જેમ કે આપણે બાઇક લઈને અથવા ગાડી લઈને જતા હોય તો એનો કોઈક રસ્તો હોય. જેમ કે રાજકોટથી અમદાવાદ પહોંચવું હોય તો એનો વ્યવસ્થિત રસ્તો હોય. તો એવી રીતે સમુદ્રની અંદર પણ રસ્તો હોય. જેવી રીતે વિમાનના પણ રસ્તા હોય. એમ કે ડાયરેક્ટ ઉડીને ચાલી ન જતું રહેવાનું હોય. બરાબર, એનો રસ્તો હોય જેને નેવિગેશન કહેવાય છે. ફોરકાસ્ટિંગ એટલે કે આગાહી કરવી. સુનામીની આગાહી કરવા માટે મેપ હોવો ખૂબ જરૂરી છે. એક્સપ્લોરેશન ફોર ઓઇલ એન્ડ ગેસ પ્રોજેક્ટ. બરાબર, સમુદ્રની અંદરથી પણ આપણને નેચરલ ઓઇલ અને નેચરલ ગેસને આ બધું મળતું હોય છે. તો એ મેળવવાની તો માનવીની ઘણી બધી લાલસા હોય છે. તો એ મેળવવા માટે પણ આ નકશો ઘણો ઉપયોગી સાબિત થાય છે. બિલ્ડિંગ ઓફશોર વિન્ડ ટર્બાઇન્સ. બરાબર, આપણે સમુદ્રથી થોડા દૂર એટલે કે ઓફશોર વિન્ડ ટર્બાઇન કે પવન ઉર્જાનો ઉપયોગ કરીને, પવન ચક્કીને એ બધું લગાવીને એનો ઉપયોગ કરી. ફિશિંગ રિસોર્સિસ, કઈ જગ્યાએ કેવા પ્રકારની માછલી છે, મત્સ્યપાલનની અંદર ખૂબ ઉપયોગી છે નકશો. બરાબર, લાઇન કેબલ્સ એન્ડ પાઇપલાઇન્સ. આપણે સમુદ્રની અંદર પાઇપલાઇન અને કેબલ્સને એ બધું લગાવી શકીએ છીએ જેના કારણે આપણને ઇન્ટરનેટનો એનો વધારે સારો વ્યાપ કરી શકાય. અને બીજું અમુક પ્રકારનો ડેટા ટ્રાન્સફરને એ બધી વસ્તુ કરી શકાય. તો એની માટે કેબલ અને પાઇપલાઇન સમુદ્રની અંદર બિછાવી શકાય છે. બરાબર, બીજી મહત્વની વસ્તુ પ્રશ્ન થાય કે સમુદ્રની અંદર શા માટે પાઇપલાઇનને લગાવવું જોઈએ? તો ડેમેજ એટલે કે એને નુકસાન ઓછું થાય એની માટે. બરાબર, તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે આપત્તિ વ્યવસ્થાપન માટે પણ આ ડેટા જે આપણને મળે નકશાનો એ ખૂબ જ મહત્વનો છે. ધ ડેટા બીકમ્સ હાઈલી વેલ્યુએબલ ડ્યુરિંગ ડિઝાસ્ટર સિચ્યુએશન. આ પરિસ્થિતિમાં આ ડેટા જે છે એ ખૂબ મહત્વનો છે. ડેટા માહિતી, તમને ખ્યાલ જ હશે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ. બરાબર, ડેટા આ બધી માહિતી જે છે એ ખૂબ મહત્વની હોય છે.
According to an expert who spoke to Science magazine, thanks to the previously mapped sea floor, scientists in Japan were able to reconstruct the forecast behind the destruction 2011 તોહોકો અર્થક્વેક. બરાબર, મેં તમને પહેલાં જ કીધું કે જાપાન આ બધી પરિસ્થિતિની અંદર આગળ છે. બરાબર, તો 2011ની અંદર જાપાનની અંદર તોહોકુ ઇન્સિડન્ટ અથવા તો તોહોકુ અર્થક્વેક આવેલો હતો. કઈ જગ્યાએ? સમુદ્રની અંદર. તો એમની પાસે સમુદ્રનો મેપ હતો, એના કારણે આ ઘણો બધો ફાયદો થયો હતો. કોને? જાપાનની અંદર. ફોર સર્ચ ઓફ મિસિંગ થિંગ્સ. અને બીજો આ મેપ બનાવવો એટલે પણ મહત્વનો છે કે ઘણી બધી વાર તમે અમુક વસ્તુ જોઈએ છે કે સમુદ્રની અંદરથી જહાજ ગાયબ થઈ જાય છે. સમુદ્રની અંદર કે ઘણી બધી વાર એવું જોયેલું છે. મરિયાના ટ્રેન્ચની આજુબાજુ તે ઘણા બધા સમુદ્રો, ઘણા બધી વસ્તુ જે છે, ઘણી બધી વસ્તુ સમુદ્રની બધા ગાયબ થઈ જાય છે, જે એકવાર જતા રહે પછી મળતા નથી. અને અમુક વાર આવી ઘણી બધી ડોક્યુમેન્ટરી પણ બનેલી છે. અને એવું પણ કહેવામાં આવે છે એનું એક કારણ લોકો વૈજ્ઞાનિકો એવું પણ આવે છે કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ વધારે હોવાથી જહાજો અથવા બીજી જે વસ્તુ જે છે, વિમાનો પણ ત્યાંથી ખેંચાઈ જાય છે એવું માનવામાં આવે છે. બરાબર, પરંતુ જો આપણે વ્યવસ્થિત આજે નકશો બનાવી લઈએ તો આ જે રહસ્ય એ પણ સુલઝાઈ શકે છે. એઝ પર ધ સી બેડ 2030 ડોક્યુમેન્ટ, સી બેડ પ્રોજેક્ટ 2030 આપણે જોઈએ, ધ નીડ ફોર અ મેથેમેટિક બેઝ મેપ ઓફ અ સાઉથ ઇસ્ટર્ન ઇન્ડિયન ઓશન ઓલ્સો બીકમ પર્ટિક્યુલરલી એવિડન્ટ ઇન ધ સર્ચ ફોર. આ જેટલી પણ વસ્તુ ખોવાઈ ગઈ છે એ બધાય આપણે પાછી મેળવી શકીએ છીએ અથવા એનું પતો લગાવી શકીએ છીએ. જેમ કે મલેશિયાની એર ફ્લાઇટ છે MH30 એ 8 માર્ચ 2014ના રોજ ગાયબ થઈ ગઈ હતી. ડિસઅપિયર્ડ એટલે કે ગાયબ થઈ ગઈ હતી. બરાબર, ફોર ક્લાઇમેટ ચેન્જ એટલે કે આ જેટલી પણ ફ્લાઇટને સમુદ્ર જહાજને આ બધી વસ્તુ જે ગાયબ થઈ ગઈ છે, બરાબર, એને આપણે મેળવી શકીએ છીએ અથવા એનો ડેટા આપણને માહિતી મળી શકે છે. ક્લાઇમેટ ચેન્જ માટે પણ આ મેપ બનાવો એ મહત્વનો છે. ઇમ્પોર્ટન્ટલી ધ મેપ્સ વુડ ઓલ્સો ઇન્શ્યોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ કઈ રીતે થઈ રહ્યું છે, સમુદ્રની અંદર ક્લાઇમેટ ચેન્જનો શું પ્રભાવ પડે છે, આ બધી વસ્તુ પણ આપણે મેળવી શકીએ છીએ. ધ સી ફ્લોર ફીચરિંગ ઇન્ક્લુડિંગ કેનોઇન્સ એન્ડ અંડરવોટર વોલ્કેનોસ. કારણ કે પાણીની અંદર પણ અમુક પ્રકારના જ્વાળામુખી હોય છે. ઇન્ફ્લુએન્સ ફિનોમેનન સચ એઝ ધ વર્ટિકલ મિક્સિંગ ઓફ ઓશિયન વોટર. બરાબર, તમને ખ્યાલ હશે કે અમુક પ્રકારનું વધારે ઘનતાવાળું અને ઓછી ઘનતાવાળું પાણી જ્યારે ભેગું થાય તો એ બંને મિક્સ થતા નથી. એક પાણી ઘટ્ટ હોય અને એક પાણી ઓછું ઘટ્ટ હોય. બરાબર, તો આ પાણી ભેગા થતા નથી. એનું પણ ઓશિયન કરન્ટ્સ, સમુદ્રની અંદર જે પ્રવાહ હોય એનું પણ આપણને માહિતી મળશે. વિચ એક્ટ એઝ કોન્વે બેલ્ટ ઓફ વોર્મ એન્ડ કોલ્ડ વોટર. બરાબર, જ્યાં ગરમ અને ઠંડા વોટર મળે, પાણી જે મળતા હોય એના વિશે પણ આપણને માહિતી મળશે. જો એક પ્રશ્ન યુપીએસસીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે વધારે પડતી માછલી જે છે એ ક્યાં જોવા મળે છે અથવા તો મત્સ્યપાલન માટે કઈ જગ્યા જે છે એ વધારે સારી છે, તો હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં છું. એવી જગ્યાએ માછલી વધારે જોવા મળે છે જ્યાં ઠંડુ પાણી અને ગરમ પાણી ભેગું થતું હોય. કયા? એટલે કે વોર્મ વોટર એન્ડ કોલ્ડ વોટર, ઠંડુ પાણી અને ગરમ પાણી ભેગું થતું હોય ત્યાં વધારે માછલી જોવા મળે છે. બરાબર, યુપીએસસીમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ધસ ઇન્ફ્લુએન્સિંગ ધ વેધર એન્ડ ક્લાઇમેટ. આ બધી વસ્તુ જે છે એનાથી વાતાવરણ અને ક્લાઇમેટને કંઈક પ્રકારનું ઇન્ફ્લુઅન્સ એટલે કે એનો પ્રભાવ પડે છે. ક્લાઇમેટ ચેન્જ હેઝ ઇમ્પેક્ટેડ ધ ફ્લો ઓફ આ કરંટને એ બધાની વાત કરવામાં આવેલી છે. બરાબર, બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા માટે પણ આ મેપ બનાવો એ ખૂબ મહત્વની વસ્તુ છે. ધે આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર ફિશરીઝ મેનેજમેન્ટ. મત્સ્યપાલન ઉદ્યોગને માછલી પકડવા માટે એના મેનેજમેન્ટ માટે, કન્ઝર્વેશન એટલે કે તેની જાળવણી માટે, આ બધા માટે ખૂબ મહત્વની છે. કારણ કે એવું પણ ન બની શકે કે આપણે સમુદ્રની અંદરથી બધી માછલી પકડી લઈએ. બરાબર, જો આપણે એવું કરીએ કે સમુદ્રમાંથી બધી માછલી પકડી લઈએ તો પણ એક રીતે નુકસાન છે. કારણ કે એવા પ્રાણીઓનું શું કે જે માછલી ખાઈને જ તે જીવે છે, જેમ કે ડોલ્ફિનને, અમુક બીજી વહેલને, આવી બધી વસ્તુ. બરાબર, તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બિકોઝ ઇટ ઇઝ અરાઉન્ડ ધ અંડર વોટર માઉન્ટેન્સ. પૃથ્વીની અંદર જે સમુદ્ર જે છે તો સમુદ્રની ઊંડાણમાં પણ અમુક પ્રકારના માઉન્ટેન્સ આવેલા છે. એની અંદર પણ ઘણી બધી વાઇલ્ડ લાઈફ, એ જે સમુદ્રની અંદર જે પર્વત આવેલા છે તો એની અંદર પણ ઘણા બધા જીવજંતુઓ અને પ્રાણીઓને એ બધા રહેતા હોય છે. તો એ બધાની વિશે પણ આપણને ખબર પડે. બરાબર, ઈચ સી માઉન્ટ ઇઝ બાયોડાયવર્સિટી હોટસ્પોટ. બરાબર, તો સમુદ્રની અંદર પણ પર્વત આવેલા છે એ આપણને ખબર હોય છે. આ પ્રકારનું ઓક્ટોપસને આવા ઘણા બધા પ્રાણીઓને એ બધું રહેતા હોય જે આપણા આજે પૃથ્વી જે છે એની માટે ખૂબ મહત્ત્વના છે. અ સી માઉન્ટ ઇઝ અ લાર્જ જીઓલોજિકલ લેન્ડફોર્મ. બરાબર, સી માઉન્ટનો મતલબ શું? સી માઉન્ટનો મતલબ તમે એકદમ ટૂંકમાં દેશી ભાષામાં એટલું યાદ રાખી લો કે સમુદ્રની અંદર જે પર્વત આવેલો હોય, સમુદ્રની અંદર જે પર્વત આવેલો હોય એને સી માઉન્ટ કહેવાય. બરાબર, જો જમીન ઉપર કોઈ પર્વત આવેલો હોય તો એને આપણે શું કહીએ? પર્વત કહીએ, ઉચ્ચ પ્રદેશ કહીએ, આવા અલગ અલગ નામ હોય. બરાબર, તો એવી રીતે સમુદ્રની અંદર ઊંડાણમાં પર્વત આવેલો તો એને સી માઉન્ટ કહેવાય. બરાબર, અહીંયા એની વ્યાખ્યા આપેલી છે પરંતુ એટલું બધું મહત્વનું છે નહીં. યુઝફુલ ફોર એસડીજીસ. આપણે યુનાઇટેડ નેશન્સ દ્વારા એસડીજી એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ બનાવેલા છે. ટોટલ 17 ગોલ બનાવેલા છે. તો એની અંદર પણ આ ઓશનની જાળવણી એટલે કે સમુદ્રની જાળવણી કરવું એ એક ગોલ છે. સસ્ટેનેબલ યુઝ ઓફ ઓશન, સીઝ એન્ડ મરીન રિસોર્સિસ. બરાબર, આ બધાનો વ્યવસ્થિત રીતે ટકાઉ રીતે ઉપયોગ કરવાનો એ પણ એનો ગોલ છે. કેટલામો? 14મા નંબરનો ગોલ છે. બરાબર, ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે સમુદ્રની જાળવણી કરવી
એ કયો ગોલ છે? તો 14મા નંબરનો ગોલ છે. વરંટ ધ સી. હવે તમને એવો પ્રશ્ન થાય કે સમુદ્રનો નકશો બનાવવામાં સેટેલાઇટ જે છે એ ઉપયોગી નથી? તો એનો જવાબ છે હા, સેટેલાઇટ જે છે એની મદદથી સમુદ્રનો નકશો બનાવી શકાય છે, પરંતુ એ એટલા બધા ઉપયોગી છે નહીં. એનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એવું નથી કે સેટેલાઇટની મદદથી આપણે 100% બધી રીતે નકશો બનાવી નાખી શકીએ. બરાબર, એ થોડા ઘણા અંશે મહત્વપૂર્ણ છે. આ તમને ખબર હોવી જોઈએ. બરાબર. જો સેટેલાઇટ ડિટેક્ટ થાઉઝન્ડ્સ ઓફ ન્યૂ ઓશિયન બોટમ માઉન્ટેન્સ. બરાબર, સમુદ્રની અંદર ઊંડાણમાં પેટાળમાં ઘણા બધા નવા માઉન્ટેન્સ એટલે કે પર્વતો શોધવામાં આવેલા છે, જેને આપણે સી માઉન્ટ કહીએ છીએ. શું? સી માઉન્ટ. એ સેટેલાઇટની મદદથી ગોતવામાં આવેલા છે. બરાબર, જે આપણને ખબર જ નથી, નવા મળતા જાય છે. તો આવી રીતે જેમ જેમ વધારે સ્ટડી કરીએ એમ આપણને નવી વસ્તુ જાણીએ છીએ. બરાબર, તો આ તમને ખબર હોવી જોઈએ. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે, ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે. અને ક્યાં આવેલા? હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ, મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જ હશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. So, I, the Hardik Parmar, signing off and see you in the next video. Till then, goodbye and take care.